સમાચાર પંચમહાલથી કરાડ નદીમાં પાણીમાં ફસાયેલા બંને યુવકોનું રેસ્ક્યુ કરાયું છે। બંનેને બચાવી લેવાયા છે। કાલોલના બાંકરોલ નજીકથી પસાર નદીમાં ફસાયા હતા બંને યુવકો। જેસીબી સહિત 2 વ્યક્તિઓ ફસાયા હતા। કરાડ નદી પર બ્રિજ બનાવવાનું કાર્ય ચાલુ હતું। જેસીબી ચાલક અને સહાયક વ્યક્તિ ફસાયા હતા। કાલોલ અને હાલોલ ફાયર બ્રિગેડે જેસીબી સહિત બંને યુવકોનું રેસ્ક્યુ કર્યું। સંવાદદાતા રાજેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। રાજેશ, આ 2 યુવકો ત્યાં જેસીબીમાં કેવી રીતે ફસાયા, રેસ્ક્યુ કઈ રીતે પાર પાડવામાં આવ્યું? ચોક્કસ કાલોલથી જે પસાર થતી નદી છે કરાડ નદીમાં બાકરોલ નદી પાસે આવેલી છે અને જેમાં ગઈકાલે જે અનરાધાર વરસાદ વરસ્યો હતો જેને લઈને અચાનક પાણીનો પ્રવાહ હતો। જેસીબી સાથે જે 2 સંચાલક અને તેનો ચાલક હતો તે અંદર કામ કરી રહ્યા હતા। દરમિયાન અચાનક પાણી આવતા ફસાઈ ગયા હતા અને અંદરથી 6 કલાકથી વધુ સમય સુધી અંદર નદીમાં ફસાયેલા રહ્યા હતા। મોડે સ્થાનિકો દ્વારા બંનેનું રેસ્ક્યુ સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું। તંત્ર દ્વારા જે ફાયર બ્રિગેડની ટીમ છે તેના દ્વારા હોડી લઈને જવામાં આવ્યું હતું। ફાયર બોટ હતી પરંતુ તે દશેરાના દિવસે ઘોડું ના દોડ્યું એ પ્રકારની સ્થિતિ થઈ હતી। આશરે 6 કલાક બાદ જોખમ વચ્ચે સ્થાનિકોની મદદથી ફાયર વિભાગ દ્વારા આનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું। સાથે સ્થાનિક યુવાનોએ મદદ કરી હતી જેને લઈને દોરડાના સહારે ધમધસતા પાણીના પ્રવાહમાંથી અંધારામાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। દરમિયાન સાંસદ, કાર્યપાલક ઇજનેર સહિતની જે પોલીસનો કાફલો હતો કલાકો સુધી ત્યાં ઉપસ્થિત રહ્યો હતો। જી આભાર રાજેશ જાણકારી આપવા માટે। વાત હવે ચોમાસાની ચિંતાજનક સ્થિતિ વિશે, જેને લઈને એક સમાચાર। હવામાન વિભાગના ડાયરેક્ટરે જાણકારી આપી। દેશમાં વરસાદની 40% ઘટ છે। અગાઉથી જ જૂનમાં ઓછા વરસાદનું અનુમાન હતું। જોઈએ એ રીતે ચોમાસું આગળ નથી વધ્યું। ચોમાસું પહોંચ્યું ત્યાં પણ મજબૂત નથી। કોઈ લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ નથી। એમજેઓ સહિતની મદદગાર સિસ્ટમ નબળી છે। અલ નીનો પણ વાતાવરણને પ્રભાવિત કરી રહ્યો છે। આઈઓડી પણ ચોમાસાને અનુકૂળ નથી। मैंने में अभी तक जिस ढंग से मानसून एडवांस करना था मानसून एडवांस किया नहीं और जहाँ मानसून एडवांस किए हैं इतना स्ट्रांगली है नहीं। तीसरा रीजन ये है कि जून महीने में अभी कोई लो प्रेशर सिस्टम भी डेवलप हुआ नहीं और जो रीजनल फीचर्स जैसे मीडियम जुलियन ऑसिलेशन बोलिए कि कोई कन्वेक्टिवली कपल्ड इक्वेटोरियल वेव्स बोलिए जो कि मानसून को सपोर्ट करता है वो से भी इतना स्ट्रांग है नहीं। और लार्ज स्केल प्रोसेस देखेंगे तो जून महीने में एलिनो कंडीशन प्रिवेल कर रहा है भारत प्रशांत महासागर में और ये जो एलिनो कंडीशन है अभी वीक एलिनो कंडीशन है फिर भी ये एटमॉस्फेरिक सर्कुलेशन को प्रभावित कर रहा है। સપ્ટેમ્બરમાં મજબૂત અલનીનો સંભવ છે। હજુ તો અલનીનોની શરૂઆત થઈ છે। 23 જૂનથી ચોમાસું ફરી આગળ વધવાની સંભાવના। 25 જૂન બાદ વરસાદની તીવ્રતા વધશે। 25 જૂનથી 1 જુલાઈ દરમિયાન સામાન્ય કે સામાન્યથી વધુ વરસાદ સંભવ છે। 30 જૂન બાદ ચોમાસું ફરી ગતિ પકડશે। 1997માં મજબૂત અલનીનો હોવા છતાં ચોમાસું સારું હતું। આઈઓડી પોઝિટિવ હોય તો અલનીનોની અસર ઘટાડી શકે। ચોમાસામાં આઈઓડી ન્યુટ્રલ જ રહેવાની સંભાવના છે। 1997માં આઈઓડી પોઝિટિવ હોવાથી અલનીનો મજબૂત હોવા છતાં અસર ઘટી હતી। सितंबर महीने में शायद ये स्ट्रांग मानसून स्ट्रांग एलिनो कंडीशन में परिणत हो सकता है। तो जितना एलिनो स्ट्रांग होगा इसका एडवर्स इम्पैक्ट मानसून के ऊपर ज्यादा होने का संभावना होता है और फिर मानसून सीजन के बाद और भी स्ट्रांग हो सकता है। और 23 तारीख से फिर मानसून आगे बढ़ने का संभावना है जैसे कि महाराष्ट्र के और कुछ हिस्सा और इसके साथ साथ छत्तीसगढ़, झारखंड, बिहार, उड़ीसा के रिमेनिंग पार्ट्स, ईस्ट यूपी के कुछ हिस्से, ये सब इलाका में यानी सेंट्रल इंडिया और इसके साथ साथ जो ईस्टर्न इंडिया जो रिमेनिंग पार्ट्स है इसमें फिर मानसून आगे बढ़ने का संभावना है। इसके साथ साथ जैसे मानसून एडवांस होगा 23 तारीख से धीरे धीरे मानसून का जो रेनफॉल एक्टिविटी है उसमें भी उन्नति आने का संभावना दिखाई दे रहा है। હવામાન વિભાગ દ્વારા અલનીનોની સંભવિત અસરને લઈને વ્યક્ત કરાયેલી ચિંતાઓ વચ્ચે ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં પાણી અને ઘાસચારાની અછત ન સર્જાય તે માટે આગોતરું આયોજન શરૂ કર્યું છે।
ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના 300 જેટલા તળાવો અને જળસ્ત્રોતોને નર્મદા તથા અન્ય પાઇપલાઇન નેટવર્ક દ્વારા ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સરકારે પાઇપલાઇનથી તળાવો ભરવાની મર્યાદા 3 કિલોમીટરથી વધારી 7 કિલોમીટર કરી હોવાથી વધુ ગામડાઓને તેનો લાભ મળશે. બીજી તરફ વરસાદ ખેંચાતા ખેડૂતો અને પશુપાલકોમાં ચિંતા વ્યાપી છે. ખેડૂતો બોર અને કૂવાના પાણીથી વાવેતર કરી ચૂક્યા છે, પરંતુ સમયસર વરસાદ ન પડે તો પાકને નુકસાન થવાની ભીતિ છે. ધોરાજી સહિતના વિસ્તારોમાં ખેડૂતો નર્મદાના પાણીની માંગ કરી રહ્યા છે. રાજ્ય સરકારે પશુધન માટે પણ ઘાસચારાનો પૂરતો બફર સ્ટોક તૈયાર રાખવાના નિર્દેશ આપ્યા છે. આ વરસાદ જો થાય કે થાય, સરકાર કઈક મદદ કરે તો માલધારી ભેરું થાય. કેમ માલધારી ભેરું કરે? બરાબર, હા નફી જાય ગમે એવું કારણે સરકાર મદદ કરે માલધારી. અમે સરકાર જો સ્ટોક કરી દે 2 કરોડનો તો અમને અમારે જેવા નભી જાય માલધારી. અમારા માલધારી આમાં કી લાઈન લેવાની કી લે? માલ ઢોરના નભાવવાની તકલીફ છે. ખાંડની બજાર ઊંચી, દૂધની બજાર નીચી. અમે ભેરું કેમ કરવું? માલધારીને આ બધી કસોટી છે. વિજ્ઞાન જાથા દ્વારા અંબાલાલ પટેલની આગાહી માટે કરેલ ટિપ્પણીને લઈ ખેડૂતો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. પાટણ જિલ્લાના ખેડૂતો અંબાલાલની સાથે હોવાનું જણાવી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે તેઓ અંબાલાલના કહેવા મુજબ વાવણી કરતા હોય છે. તેમના મતે અંબાલાલ પટેલ ખોટા નથી. વધુમાં કહ્યું કે વિજ્ઞાન જાથાએ અંધશ્રદ્ધાના મુદ્દાઓ પર ધ્યાન આપવાની જરૂર છે. જે લોકો અંધશ્રદ્ધા ફેલાવે છે તેમને શોધવા જોઈએ. અંબાલાલ પટેલ સાચી અને સચોટ આગાહી આપતા હોય છે. જયંત પંડ્યા દ્વારા એક વિવાદ ઉભો કરવામાં આવ્યો છે. જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ ખોટું બોલે છે અને ખોટી આગાહીઓ કરી અને લોકોને ભરમાવે છે એવું જયંત પંડ્યાનું કહેવું છે. તો હકીકતમાં તો જયંત પંડ્યાએ જે ભૂવા ભોપાળા કરતા હોય, જે લોકોને ધૂતતા હોય, એમની પાછળ પેલું કરવું જોઈએ, એમને ખોટા ઠેરવવા જોઈએ. અંબાલાલ પટેલ કોઈ જગ્યાએ કોઈને આગાહી કરવાના કોઈ જગ્યાએ પૈસા લેતા નથી. કોઈ જગ્યાએ કોઈની આગળથી એમણે કોઈને છેતરપિંડી કરી નથી. અંબાલાલ પટેલની જે આગાહી બધી ચોક્કસ હોય છે. મોટા ભાગની આગાહી સાચી પડે છે. અને અમે તો અમારા ખેતીમાં એમના કહેવાના આધારે જ અમે ખેતી કરીએ છીએ. બાકી જે ખોટી વાત કરતા હોય કે